હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં છો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારના વાગી ગયા 10:30 જેવું થઈ ગયું. આપણે આવી ગયા બરાબર. આજે તો કામ હાલે, જરા બળી બોલે સવાર. તો આજે તો અત્યારે આ બાજુના ખેતરમાં દોરીએ થઈ ગયો. આ પેલા ઠેબાએ બંધાઈ ગયા આ બાજુ, ઓલી બાજુ સેલે ઠેબા બંધાઈ ગયા. તો આજે કઈ નાખ્યા બે મૂલી, કેમ કે હમણાં લગ્ન ગાળો ચાલુ થઈ ગયો. હમણાં 2-3 દી લગ્ન છે ગામમાં, ત્યાંય જવું પડશે અને ભેગું પાણી હાલશે, એટલે બધું ભેગું પુગાય નહીં. તો દિનેશ કે આજ 2 કહી નાખીએ ને એટલે કામ પૂરું થાય, પછી ખાલી એક પાણી જ વારવાનું થાય. આજે 2 મૂલી કહી નાખ્યા, એટલે એની બધી ઠેબા બેબા બાંધી દીધા. અને આ બાજુ દિનેશથી ધોરીઓ કરી નાખ્યો. આ બાજુ કામ પૂરું થઈ ગયું હવે, ને ઓલી બાજુ ગયા આવે. દિનેશ ધોરીઓ કરે ને ઓલા 2 માટી ઠેબા ને એવું કરે, પાર્યું બાંધીને એવું કરે. ને આપણે આવી ગયા અહીંયા આપણું કામ કરવા. દિનેશને અત્યારે મોકલો ગામમાં, તો એ ધાણા ને મેથી ને એવું લેવા ગયો. એ લઈ આવે ને પછી આપણે આ બાજુ ખમું કરી આપણે આપણું વાવી દઈએ, બકાલું. અને પાણી કદાચ બપોર પછી ચાલુ કરવાનું છે. અહીંયા બપોર પછી તો કદાચ દિનેશ જવાનો છે ઓલે વાડી, એમ ભૂકો ભરવા માટે. તો કદાચ પાણીમાં વારો આપણો આવવાનો છે. શું થાય જોઈએ હવે. આમ તો અવાર તો હેલું છે, બહુ ખબર નથી, એટલે આઈડું બહુ નહીં નાખવી પડે, ખાલી નાકા વારવાનું છે એવું. પરવા તો આઈડું નાખી મરી ગયા. ને આ બાજુ કામ હાલે તો દિનેશ તેથી ધોરીઓ કરી નાખ્યો એટલો, ને આગળ ઓલા 2 માટી છે બાબા. તો જો એ અડધા બંધાઈ ગયા, અડધા એટલા જ બાકી છે. અહીંયા ત્યાંથી ને અહીંયા સુધી આપણે આવી ગયા અંદર. દિનેશ આવે પછી આપણે તૈયારી કરી. અહીંયા મૂકી દીધો મમ્મી શાહ. શાનું જરાક મોડું નથી, એવું છે. ચાલો શા બની જાય એટલે ને શા પાઈ આવી. શા બની ગયો, આપણે આપી આવી પેલા ઓલા ભાંગ્યો શા. તો આજે જો આ 2 માટીઓ આવી ગયા ને, એટલે આપણો વારો ન સડ્યો, એટલે આપણો વારો સડી જતા. તો એની જગ્યાએ આપણે ખપારી લઈને ઝઘડું કરતા. તો એ 2 આવી ગયા એટલે સારું. જો એ માટે ચા પાણી પી લીધા, પાછા વર્ગી ગયા 3. દિનેશ આવી ગયો. આપણે હવે આપણું કામ આદર્યું. ધાણા મેથીને આવી ગયું. તો મમ્મી કે પહેલાં ધાણાને ફાડા કરી દે. લોકોને એવું બે ધાણા પહેલાં કૂટાડવા પડશે, ફાડા કરવા પડશે. તો આપણે ધાણાના 10 કૂટાડીને ફાડા કરી નાખ્યા. અડધા ત્યાં અડધા નથી છે ને એવું છે. ના છે મેથી. તો હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ, મૂરાની પડીકી ન આવી. ચાલો હવે આપણે જઈ લઈ. મૂરા ભૂલાઈ ગયા, એ પાછા મગાવવા પડશે. તો જો ત્યાંથી થાંભલા સુધીમાં મેથી વાવવાની છે, અને અહીંયા એટલા પર ધાણા વાવવાના. આ ત્રિકોણી હોય ને એટલું એમાં, આ એટલામાં ઘઉં છે, 3 ભેગું. ચાલો પહેલાં તો ખપારી લઈને નમું કરવું પડશે, પછી વાવી નાખીશું. તો જો ધાણાનો પ્યારો થઈ ગયો રેડી. પહેલાં તો છે ને થોડું કોદારીથી ખોદી અને પછી કોદારીથી સૈરું કરી નાખ્યું. સૈરું કરીને વાવીએ, પાણી જાય ને એટલે ધોવાય ને આમ આગળ ન વયા જાય. ત્યાં પડ્યા રહે. અગર ઉપર ખાલી નાખી દઈએ ને તો પછી પાણી ભેગા ક્યાંય નીકળી જાય. એટલે પહેલાં સૈરું કરી નાખ્યું, પછી આવું વાવી દઈએ. તો આવી ગયો પહેલાં ધાણાનો વારો. હાલો તો પહેલાં ધાણા વાવી દઈએ. તો ફાઇનલી ધાણાનું કામ પૂરું. ન વધ્યા કે ન ઘટ્યા, રેડી છે, માપના છે.
તો ફાઇનલી ધાણાનો હમારે દેવાઈ ગયો, લાહું થઈ ગયું, લાહું લપટ. હવે વાંધો નહીં આવે પાણીનો. હવે આ બાજુ મેથીનો ત્યારો હમો કરી નાખીએ. શીલા ને હે ને એ બધું હમું કરીને સૈરું કરી નાખ્યું કોદારીથી. મેં અહીંયા બપોર વસારે કામ આવી સાઈડ કઈ એવો છે. હવે ગરમી જેવી થાય તો જો મેથીનો એ ત્યારો રેડી થઈ ગયો, કોદારીથી સૈરું કરી નાખ્યું. મેથીમાં ખાલી અહીંથી અહીંયા સુધી જ સૈરું કર્યું, કોદારી પડીને ત્યાં સુધી જ. પછી મેથી વધે ને તો પછી આગળ જવા દેવી, નકર એટલામાં જ રાખવું. હવે જોઈ વધે કે ઘટે, વધશે તો આગળ પછી કરી નાખીશું. એના માપની થાય તો કંઈ વાંધો નહીં. હાલો તો ફાઇનલી મેથી એ વાવી દઈ. ફાઇનલી મેથી એ પૂરી, અને મેથી તો થોડીક વધી હતી, પાછી સૈરું કરવી પડી. શેટ અહીંયા સુધી આવી ગઈ. પહેલાં છે ને વાં સુધી જ હતી, હવે શેટ અહીંયા સુધી આવી ગઈ, એટલી વધી ગઈ. સારું હોય તો વધારે હોય તો ખાવા થાય. હાલો તો પહેલાં છે ને અમારે આપી દઈએ એટલે આપણું કામ પૂરું. હવે ખાલી પછી મૂરા રહે, એ કદાચ બપોર પછી આવી જાય. તો ફાઇનલી આપણું કામ પૂરું. મેથીના ધાણા વવાઈ ગયા, અમારે દેવાઈ ગયું. હવે ખાલી પાણી પાવાનું રહ્યું, એ હવે ઘઉં ભેગું પી જાય. તો જો આજે તો શિયાળા જેવું લાગતું નથી હો, પર હવે રગજગ થઈ ગયો. પાછી બપોર વસારે જ ઉપાય, કંઈ વાંધો નહીં, વવાય તો ગયું. અને જો મમ્મીની અહીંયા ઊભી ગઈ. થઈ ગયા રોટલા? હવે વાર છે કે બાર થઈ ગયું. વાયવા નવું કાંટા વાયવા કે તો બહુ નહીં થાય, પારવું હવે ફૂટે એની પાસે ઉગે પછી ખબર પડે. ધાણા તો મત નાખે, મેથી વધી હતી પાછી બધી વાવી દીધી. મૂરા રહી ગઈ. હાલો તો ઉમેર બપોરે થઈ ગયા. હવે ભેગા ભેગ જમી લઈ, પછી જરાક પોઢી લઈ, પછી હવે બપોર પછી જોઈએ શું કરવાનું. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા 3. જો આપણે પણ ચા પાણી પીને આવી ગયા બહાર. આપણે થોડાક ખોટી ગયા હતા, તો અત્યારે ઉઠો. દિનેશ તો વહી ગયો હતો બપોરી, ઓલે ખેતર ભૂકો ભરવા. જો ઓલા 2 માટીયું કામ કરે છે આ ખેતરમાં, બાકી શું કે બહાર હમા કરવાના. દિનેશથી પાણી ચડાવ્યું હતું, એક ક્યારો લગભગ પીવડાવી દીધો હતો, પછી બંધ કરી દીધું હતું. હવે અત્યારે કરવાની છે આપણે ચાલુ જોઈ. આજે આપણી ડ્યુટી ચાલુ. હાલો આપણે આજે મુહૂર્ત કરી નાખીએ. અને દિનેશે કીધું તું ટાટરમાં પ્રોબ્લેમ છે, એટલે સાપમાં એક ધારું દબાવી રાખવું પડશે. જોઈ ઉપડે કે નથી ઉપડતી આપણે. જય ગણપતિ બાપા. હા હા ઉપડી તો ગયો, વાંધો ન આવ્યો. જો પાણી આવી ગયું. અને દિનેશે બપોરી ચાલુ કરી હતી ને તો ધોરીઓ પલારી દીધો. એની કદાચ આખો ત્યારો નહીં પાઈ દીધો, જોવું પડશે તો વાર હોય પણ. હા આખો ત્યારો પાઈ દીધેલો છે, અને નાકું એ નથી વાર્યું. આપણે એમને ચાલુ કરી દીધું, જલ્દી ફટાફટ વારી નાખી. જો પાણી અહીંયા પૂગી ગયું, અને નાકું વારવાનું બાકી છે. પાવડો અહીંયા પડ્યો ને આપણે અહીંયા વિભાગ અહીં સસાડાવેલું. તો જો આપણે પહેલાં નાકામાં જ કાન કરીને બેઠા, ખબર નહોતી કે નાકું વારવાનું બાકી હતું. વાંધો નહીં આવ્યો, પાણી પૂગી રહ્યું તો તમે વાર લીધું. રેડી, હવે આપણું પાણી ચાલુ. પવાર છે ને મજા એકદમ રેવલ છે ને, એટલે કંઈ વસારે ઉપાધિ નથી, આઈડું નાખવાની કે એવી ઉપાધિ નથી. ખાલી ત્યારો ભરાય એ વાત જોવાય, બેઠું રહેવાનું બસ. જો આપણે આવી ગયા આ હાટે જોવા માટે. પેલો ત્યારો પાયો એ કોરો નથી રહી ગયો, તો હાસું કાંઈ એવું જ નીકળ્યું, કોરો જ રહી ગયો હતો. જો એટલો કોરો રહી ગયો,
અહીંથી વાહનથી. તો પહેલાં છે ને વાહન પારી ફોડવી પડશે. પહેલાં અહીંથી છે ને પારી ફોડી નાખીએ. આ થોડોક વધારે ભરાવા દે, વધારાનું પાણી આમાં ઓલું પાછું. હાલો હવે ક્યારો ભરવામાં તો વાર લાગશે. ત્યાં સુધી આપણે ઘરે બેઠા. તો ફાઇનલી આપણો ક્યારો ભરવા આવ્યો. પાણી જો અહીં પૂગી ગયું. હવે ખાલી એટલું બાકી છે. આને થોડોક વધારે ભરાવા દે, હું અહીંયા સુધી જવા દે એટલે ઉમાં વયું જાય પાછું. હાલો હવે જઈએ ધીમે ધીમે. ઓલે હેઠે પીકશું એ ભરાઈ જાય, પૂગી જાય ઠેકાણે. એમાં પાણી સારું આવે, વાંધો નથી. મેં ટાઈમ ગયો હતો તો અહીં મેં નાખું વાર્યું તો અહીં 3:30 જેવું થયું હતું ને ટાણે 4 થયા, અડધી કલાક જેવું થયું. ફાઇનલી આપણું નાખું ભરાઈ ગયું. અડધી કલાકનું હક. ઘરે જઈ આવી ને પાવડો વાન જતા આવી. પાવડો હજી વાન ધોરિયો કરવાનો બાકી છે ને, ત્યાં જરૂર છે પાવડાની. જાય સામે ધોરિયો કરે હજી, ત્યાં એટલામાં ધોરિયો બાકી છે હજી. જો આપણે ત્યારો વારીને આવી ગયા. તો અમે હાંડિયા ગાડી આવી ગઈ ભૂકો ભરી. આજે તો બધું કામ ભેગું, પાણી ખેબાહામાં કરવા, ભૂકો હારવો, ધડા બળી હાલે સવારે. હાંડિયા ગાડી આવી ગઈ ભૂકો ભરી. પેલા ખેતર ઠલવવાનો છે પાછો જ એક ઠરો. એટલે આપણે તો કંઈ નથી કરવાનું, આપણે ખાલી પાણી જ ભરવાનું છે. હાલો એ ભૂકો બૂકો ઠલવી લે તો આપણે ઘરે પાણી બાણી પી માવો ખાઈ આવી. જો ઘરે આવ્યા તો મમ્મીને શા મૂકી દીધો, ભૂકાની ગાડી આવે એટલે શા પાણી પીને જ માવો ખવાય. અમારો કાળિયો છે એની આદરું હોવું ને પહેલું તોડવા જઈને કામ આદરું ધીરે ધીરે. શું કરે? હે ના 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 ક્યાંય તને હક હોય હે? જો કે કહીએ તો રડવા માંડે સીધો. જો જો જોઈને આવી આની કાઢી લીધું અડધું તો. જો
જો આપણે ચા પાણી પીને માવો ખાઈને આવી ગયા બરાબર. પાછા આપણે વહી જઈએ આપણી ડ્યુટી પર. ઉપરનો ઢેગલો એ થઈ ગયો હાંડિયા ગાડી ઉભી અને ડ્રાઈવર અંદર ચા પીવા ગયો. હજી એક ફેરો થાય ક્યાં તો ભાગી. હું બોલ્યો એટલે વહી ગઈ. હું અહીંયા નજદીક બોલતો હતો ને પાછળ એને એમ કે ડ્રાઈવર આવી ગયો. તો મમ્મી એને ન્યા સા દેવા દે. બિચારો એ અંદર પાણી પીવા ગયો તો ઓલો હાલતો થઈ ગયો ભગત. બહુ ઉતામ રો. હાલો એને દિનેશ પાછા ફેરો કરવા વહી જાય. આપણે આપણી લીટી પર વહી જાય. જો આ બીજા ત્યારાનું તો આપણે માથે પડ્યું. એટલો ભરાવા દીધો તો એ ઓલા ત્યારામાં કંઈ ગયું જ નહીં, ભરાય નહીં. કેમ કે આ બાજુનો ભાગ છે ને ઊંચો પડે ને આ હેઠો તો એટલો ભરાઈ ગયો તો એ ન ગયું. હવે આ ભરાવા દેવો પડશે હબા એટલે ઉમાં જાય પછી. શેઠ વાહ સુધી ત્યારો ભર્યો હવે ઓલામાં ન ગયું. એ કોરો ને કોરો રહી ગયો. વળી અહીંયા નાકું કરવું પડશે પાછું પારી તોડી. હાલો કરી નાખીએ પહેલાં. હાલો તો આ ત્યારો ભરાવા આવ્યો. નાના તો હજી હબાવ ભરાવા દેવો. હજી છે ને પાવડો ને એ બધું વાં પડ્યું. નાકે નથી પાવડો એટલે હજી ઘરે લેવા જવો પડશે ત્યાં પહેલે. પાછું વાં નાકે જવું પડશે તો ત્યાં ભરાઈ જાય. હવે જોઈ જે થાય. કાં તો ઉમાં કોરા છે એમાં જાહે, કાં તો એટલે વસારે ત્યારો છે એમાં વાં પાછું હેઢે પૂછશે પાણી એવું થાય. પાછા આવીને જોઈ જે થાય. જો આપણે નાકું વારીને આવ્યા ને અહીંયા જો એક મહેમાન બેઠા માંડવી ખાય ચાને મને એવો ભૂંડીનો હે બતાવવાનો. કેરીઓ મોટો બધો છે પણ હમો થાય બધું. જો જો ઓ ભાઈ ક્યાં ભાગ્યો તું? જો તો જો મોટો બધો ઠેકડા મારે છે. પછી પડી જાય. આગે અપ 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 અપ. ઘઉડો થઈ ગયો બિચારો. માંદો લાગે છે પણ મોટો બધો. કંઈ વાંધો નહીં ખાખા જોવો તો કદીને ઠેકડા મારે લે. પાછો છે કેવડો મોટો બધો છે. તો જો આપણે પાછું નાકો વારીને આવી ગયા આ બાજુ જોવા કાંઈ હું છું. બોલો ત્યારે મેં હબાવ ભર્યો સેટ વાં સુધી ભર્યો. નદી પાણી તો આવે અહીંથી પાણી આવે અહીંયા નથી આવતું જ્યાં લેવું ને અહીંયા કોરું ને કોરું એ બધું પાણી આવે ને જી આ વસલા ત્યારામાં આમ હમું જાય ગયું. એના આ ત્યારામાં નથી આવતું. પહેલાં ત્યારા જો વાંથી એટલું બધું પાણી આવે એ અહીંયા જવાને બદલે આમ જાય હમું જાય ગેઠક. ઓલો હબાવ ભર્યો હજી એને અહીંયા નથી આવવું. એટલા એમ તો આ ઘણો કોરો રહી ગયો પાણી નથી આવતું. શું કરવું આવું પાછા વા નાકાઈ નથી ફેરાવત. હવે એ થોડાક એક પાણી વા પાસ્તર ઉઠશે. બીજું તો કામ અમે આપણી ટીમમાં કંઈ ભૂલ નથી. દિનેશે વેલેરી બંધ કરી દીધી હતી બપોરે એટલે એમાં અધૂરો રહી ગયો. તો હાલો હવે એમાં તો આપણું હાલશે નહીં પાણી સામું તો એને જવું હોય તો જાય તો બસ પાસે કરે વાત. તો હાલો આજ તો આપણી ડ્યુટી આજ છે. સાંજ સુધી પાણી જ ભરવાનું છે. એટલા એક બેન ત્રણ ભરાણા ચોથામાં આવે અને ઓલા માટવી વયા ગયા એનું કામ પૂરું કરી તો આપણે સાંજ સુધી આ જ કરવાનું છે. ચાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.